હવે આપણે જોઈશું બહુજનનિક વારસો. બહુજનનિક વારસો. આ જે થિયરી છે એમાં એવું કહેવા માંગે છે બહુનો મતલબ છે ઘણા બધા જનીનો. જનનિક એટલે જનીન. ઓકે, ઘણા બધા જનીનો જે છે ભેગા મળીને કોઈ એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે. કોઈ એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે તો તેને આપણે બહુજનનિક વારસો તરીકે ઓળખીશું. વ્યાખ્યા જોઈ લઈએ કે બે કે તેથી વધુ જનીન કોઈ પણ એક જ લક્ષણ માટે જવાબદાર હોય તો તેને બહુજનનિક વારસો કહેવાય. ઓકે, અહીંયા જે ઉદાહરણ આપેલું છે અહીંયા આપણા માટે ઉદાહરણની વાત કરવામાં આવે તો મનુષ્યના ચામડીનો રંગ. ઓકે, આ થઈ ગયું આપણું એક જ લક્ષણ છે અને માટે જે જવાબદાર જનીનો જે છે કેપિટલ A, કેપિટલ B, આમ કુલ 3 પ્રકારના 3 જનીનને આધારિત 3 જનીનો જે છે એની હાજરીને આધારિત જે તે રંગ જોવા મળે છે. અહીંયા જે કેપિટલ અક્ષરો જે છે કેપિટલ A છે, કેપિટલ B છે, કેપિટલ C છે એ બધા પ્રભાવી જનીન છે. ઓકે, જેટલી સંખ્યાની વધારે એટલે કેપિટલ લેટરની સંખ્યા વધુ તેમ જે તે સજીવ જે છે જે તે મનુષ્ય છે એનો રંગ વધુ ઘેરો જોવા મળશે. રાઈટ? એની સાપેક્ષમાં વાત કરવામાં આવે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c જે કેવા છે પ્રચ્છન્ન જનીનો છે. જો આ સ્મોલ અક્ષરોનું પ્રમાણ વધારે તો શું આવશે? સ્મોલ લેટર વધુ રંગ આછો જોવા મળે છે. જોઈ લઈએ આપણે એક પ્રયોગ જોઈ લઈએ કે કોઈ એક મનુષ્ય છે, એક જાતિ છે મનુષ્યની કે જેનું જનીન બંધારણ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C કે જેનું સંકલન કરવામાં આવે છે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c સાથે. ઓકે, જેનું જનીન બંધારણ આ પ્રકારનું છે. તમને કીધું કે જેટલા કેપિટલ લેટરની સંખ્યા વધુ તેટલો રંગ વધારે ઘેરો. અહીંયા જે છે એ જોઈએ આપણે તો કેવો છે? એકદમ ડાર્ક રંગ છે. ઓકે, એકદમ ઘટ્ટો રંગ જોવા મળે છે એટલે અહીંની પ્રજાતિ ખરેખર એને કહીશું આપણે નિગ્રોઇડ કે જે સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. જે હપ્સી પ્રજાતિ છે એમનામાં જનીન બંધારણ આ પ્રમાણે હોય છે. આ જે લોકો હોય છે એને આપણે કહીશું આલ્બિનિઝમ. આ જે છે એમના વાળ, ચામડી બધા કેવા છે? રંગવિહીન છે. ઓકે, રંગવિહીન જોવા મળે છે. રાઈટ? આના જન્યુ વિચારવામાં આવે આપણે થઈ ગઈ પિતૃપીઢી. પિતૃઓ લખીશું અહીં આગળ. જન્યુઓ વિચારવામાં આવે તો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. ઓકે, કારણ કે ત્રણેય પ્રકારના કેવા છે? સમાન છે. અહીંયા વિચારી જન્યુઓ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. રાઈટ? આ થઈ ગયા આપણા જન્યુઓ. હવે બંને વચ્ચે જો સંકલન કરીશું તો આપણને જે F1 પેઢી મળશે એનું જનીન બંધારણ કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. આ થઈ ગઈ આપણી F1 પેઢી કે જે કેવી હશે? થોડો આના કરતા રંગ આછો હશે. રાઈટ? હવે ફરીથી જ આપણે આનું જો સંકલન કરીએ એની એક સાથે એટલે કે F1 પેઢીનું સંકલન
F1 પેઢી જોડે કરવામાં આવે એટલે ફરીથી આપણે આ પ્રમાણે કરીશું તો આપણને જે મળશે આપણે આગળ શીખી ગયા હતા કે અહીંયા જોવાનું કે અહીંયા જન્યુઓ જે બનશે રાઈટ અહીંયા આના જન્યુઓની વાત કરવામાં આવે તો આના જન્યુઓની વાત કરવામાં આવે તો એમાં 8 જન્યુ બનશે કઈ રીતે બને છે જોઈ લઈએ તો કે જન્યુની સંખ્યા બરાબર એક સૂત્ર છે જન્યુની સંખ્યા બરાબર 2n બરાબર જન્યુઓ હવે અહીંયા n જે છે જ્યાં n બરાબર શું લઈશું આપણે વિષમ યુગ્મી જનીન જોડની સંખ્યા ઓકે આપણા કિસ્સામાં વિષમ યુગ્મીની વાત કરવામાં આવે તો અહીંયા જુઓ ધ્યાનથી કે આ એક જોડ કહેવાશે રાઈટ આ થઈ ગઈ બીજી જોડ અને આ ત્રીજી જોડ ઓકે એટલે 3 જોડ થયા એટલે આપણા કિસ્સામાં અહીંયા n બરાબર 3 લઈશું સૂત્રમાં મૂકી દઈએ 2 બરાબર 8 જન્યુઓ થશે ઓકે અહીં બનશે 8 જન્યુઓ આના પણ 8 બનશે સેમ જ છે બંને વસ્તુ આ જન્યુઓ થયા બંનેના 8 અને બંનેનું જે આપણે ફલિતાંડ કરીશું જે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગમાં આપણે જે જન્યુઓ બનતા હતા 4 જન્યુઓ એનું સંકરણ કર્યું હતું અને જે કોષ્ટક આખું બન્યું હતું F2 માં ઓકે એ આપણને 16 અભિવ્યક્તિ મળી હતી ઓકે એટલે 16 ફલિતાંડ મળ્યા હતા અહીંયા જે મળશે આપણને ફલિતાંડ બરાબર એનું પણ સૂત્ર છે જે ફલિતાંડ મળે છે ફલિતાંડની સંખ્યા બરાબર 8 ગુણ્યા 8 એટલે કે એવું લખી શકાય બંને પિતૃઓના જન્યુઓની સંખ્યાનો ગુણાકાર લખીશું આપણે 8 ગુણ્યા 8 બરાબર 64 ફલિતાંડ પ્રાપ્ત થશે રાઈટ હવે જોઈ લઈએ આપણે કે ભાઈ 64 જે મળે છે આ જન્યુ 8 આપણે આ સૂત્ર પ્રમાણે શોધી લીધા પરંતુ એને લખવા હોય કયા 8 જન્યુ છે એને વિશે માહિતી મેળવવી હોય તો કઈ રીતે મેળવીશું આપણે આ 64 જે છે ફરી જોઈ લો અહીંયા આગળ કે 64 જે જન્યુ જે છે ફલિતાંડ જે છે એમાં આધારિત તમને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે આ 64 માંથી આપણને કુલ 27 જનીન પ્રકાર પ્રાપ્ત થાય છે ઓકે 27 પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે જેમાંથી વાત કરીએ 25 જે છે 25 જનીન પ્રકાર જે છે એ વિષમ યુગ્મી જનીન પ્રકાર જોવા મળશે એટલે કે મિશ્રિત અવસ્થામાં જોવા મળશે રાઈટ અને 2 પ્રકાર જે છે એ કેવા હશે સમયુગ્મી જનીન પ્રકાર આ સમયુગ્મીમાં વાત કરીએ તો 2 અભિવ્યક્તિ આપણને એવી મળશે એક જે છે જેનું બંધારણ કેપિટલ A કેપિટલ B કેપિટલ B કેપિટલ C બીજું જે છે સ્મોલ a સ્મોલ b સ્મોલ c સ્મોલ c આ બંને જે છે આ પિતૃઓને મળતા આવે છે ઓકે આ બંને કેવા છે પિતૃઓને મળતા આવે છે ટૂંકમાં 27 માંથી જે 25 જે છે એ વિષમયુગ્મી પ્રકારના છે અને 2 જે છે કેવા છે સમયુગ્મી પ્રકારના છે હવે જોઈ લઈએ જન્યુઓ કયા પ્રકારના હોઈ શકે ગણતરી કરી લઈએ અહીંયા વિચારીએ તો અહીંયા આપણને 2 પ્રકાર મળે છે કેપિટલ A અને સ્મોલ a લખી દો અહીંયા આગળ રાઈટ આને હવે શું કરીશું કેપિટલ B આપી દઈએ અને સ્મોલ b આપી દઈએ એ જ પ્રમાણે આને કેપિટલ B આપી દઈએ અને આને સ્મોલ b આપી દઈએ C ની વાત કરીએ તો આ બંનેને આને કેપિટલ C આપી દઈએ અને એકવાર સ્મોલ c આપી દઈશું ફરીથી કેપિટલ C આપી દો અને સ્મોલ c આપી દો એ જ પ્રમાણે અહીંયા કેપિટલ C આપી દો અહીંયા સ્મોલ c આપી દો અહીંયા કેપિટલ C આપી દો અહીંયા સ્મોલ c આપી દો રાઈટ લખીશું આપણે હવે આપણે આ પ્રમાણે લઈશું પહેલા તો આટલીની વિચારણા કરીએ તો આપણને મળશે કેપિટલ A કેપિટલ B કેપિટલ C રાઈટ હવે આ પ્રમાણે વિચારીએ તો
શું આવશે? કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c. હવે આ પ્રમાણે વિચારીએ તો શું આવશે? કેપિટલ A, સ્મોલ b, કેપિટલ c. પછી બીજું શું આવશે? કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. રાઈટ? અહીંયા જોઈએ તો આમ જઈશું તો કે સ્મોલ a, પછી લઈશું કેપિટલ b, અહીંયા લઈશું અને કેપિટલ c. ફરીથી આને સ્મોલ a, કેપિટલ b લઈશું અને સ્મોલ c લઈશું. અહીંયા જોઈએ તો સ્મોલ a, સ્મોલ b, કેપિટલ c લઈશું. અહીંયા લઈશું સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. આમ આપણને 1 2 3 4 5 6 7 આ 8 જન્યો અહીંયા પ્રાપ્ત થાય છે. આ એક પિતૃના છે, એવા બીજા પિતૃના પણ હશે. બંને ભેગા થઈને આપણને 64 જેટલા ફલિતાનું નિર્માણ કરે છે. હવે તમને કોષ્ટક બનાવવું હોય, ધારો કે તમારી બુકની અંદર નથી છાપેલું પણ તમને પૂછાય કે 64 ફલિતાન બનાવવું હોય તો ઘરે પ્રેક્ટિસ કરજો. કઈ રીતે બનાવશો? આપણે આગળ શીખી ગયા હતા કે જન્યુ જે જોયા હમણાં આપણે આ પ્રમાણે 8 જન્યુ સાઈડ પર લખીશું આ બાજુ. ઓકે, જે જન્યુ હમણાં હતા 8 એ 8, જેમ કે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. ઓકે, એ જ પ્રમાણે લઈશું અહીંયા આગળ આપણે કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c. રાઈટ? પછી શું આવશે? કેવું હતું? કેપિટલ A, સ્મોલ b, કેપિટલ c. અહીંયા બનશે કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. ઓકે, બીજા 8 ની વિચારણા કરીએ આપણે. આ થયા 4. એ જોઈ લઈશું આપણે. શું લઈશું અહીંયા? સ્મોલ a, કેપિટલ B, કેપિટલ c. એ પ્રમાણે લઈશું આપણે સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c. ઓકે, પછી લઈશું શું આવશે? સ્મોલ a, સ્મોલ b, કેપિટલ c. રાઈટ? અહીંયા આવશે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. થઈ ગયા 1 2 3 4 5 6 7 8. ઓકે, એ જ પ્રમાણે શું આવશે? અહીંયા આપણે લાઈન બનાવી દઈશું. અહીંયા કરી દઈશું ક્રોસ. આ થઈ ગયા આપણા નરજન્યુ, આ થશે આપણા માદાજન્યુ. સેમ એ જ પ્રમાણે A, B, C, કેપિટલ A, B, C. સેકન્ડ લઈશું કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c. રાઈટ? કેપિટલ A, સ્મોલ b, કેપિટલ C, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. પછી સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. ઓકે, આ પ્રમાણે આપણને 8 જન્યુ આ પ્રમાણે મળશે. હવે જોઈ લઈએ. તમારે આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે. રાઈટ? અહીંયા શું મળશે બંધારણ આપણને? તો કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. આની વાત કરીએ તો કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ. બધાથી કરતી હું. તમારે આખો ચાર્ટ આ પ્રમાણે બનાવવાનો છે. અહીંયા જેટલા પણ આપણને જનીન પ્રકાર મળશે એ કેટલા હશે? 27 પ્રકાર હશે. ઓકે, એટલે આ જે થયા બધા જન્યો કેવા છે? આમાં સમયુગ્મી છે. તમને વાત કરી કે બે જે છે એ સમયુગ્મી છે કે જે પિતૃઓને મળતા આવશે. 25 જે છે એ કેવા હશે? વિષમયુગ્મી હશે. આ થઈ ગયા આપણા વિષમયુગ્મી. કેમ? કારણ કે અહીંયા આ કેપિટલ છે, આ એક કેવું છે? વિષમયુગ્મી પ્રકારનું છે. અહીંયા એ પ્રમાણે લાસ્ટમાં વાત કરીએ
જે ખૂણામાં મળશે આપણને બીજું એ મળશે સ્મોલ a સ્મોલ b સ્મોલ b સ્મોલ c. આ બંને જે છે એ બે જ ખાલી આપણને સમયુગ્મી અસર જોવા મળે છે. બાકી તમામ અસર જે છે એ કેવી મળશે આપણને વિષમયુગ્મી. તમારે આખો ચાર્ટ જે છે નોટમાં લખવાનો છે, જાતે બનાવવાનો છે અને જોવાનું છે કે 27 પ્રકારની અભિવ્યક્તિઓ મળે છે કે નહીં, કારણ કે તમને આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે તેવી સંભાવના હોય છે. માત્ર બે જ જે છે એ સમયુગ્મી છે અને જે પિતૃઓને મળતા આવે છે. 25 પ્રકાર જે છે વિષમયુગ્મી છે. કુલ જે છે 27 છે 64 માંથી, રાઈટ. હવે થોડું એક્સ્ટ્રા નોલેજ જોઈ લઈએ. તમને જે એમસીક્યુમાં વધારે જરૂર પડશે, મેં તમને આગળ કીધું કે જેટલા કેપિટલ લેટર વધારે એટલો રંગ વધુ ઘેરો, રાઈટ. જેટલા સ્મોલ લેટર વધારે વધુ તો રંગ કેવો આછો. જોઈ લઈએ આપણે કે જો આવું જનીન બંધારણ હોય કે આની અંદર એક જ જનીન કેપિટલ છે, રાઈટ, તો અહીંયા એક છે, અહીંયા કેટલા છે સમજો, અહીંયા સ્મોલ b છે, ઓકે, એટલે અહીંયા કેપિટલ a છે, એક જ છે, અહીંયા પણ એક છે. એક જનીન કેપિટલ હોય એને આપણે કોકેસોઇડ તરીકે ઓળખીશું. તે જાતિના જે મનુષ્ય જે છે કે જેમનો રંગ એકદમ વ્હાઇટ છે, જેમ કે અંગ્રેજો જે છે, ફોરેનર જે છે, એને કહીશું આપણે કોકેસોઇડ પ્રજાતિ, જેની અંદર માત્ર એક જ જનીન કેપિટલ હોય છે, રાઈટ. અને સ્મોલ જનીન વધારે છે એટલે રંગ કેવો હશે એમનો આછો હશે. અહીંયા કેવા છે બે જનીનો કેપિટલ છે, ઓકે, અહીંયા બે જનીનો કેપિટલ છે. અહીંયા જોઈએ તો 3 જનીનો કેપિટલ છે, રાઈટ. અહીંયા પણ કેટલા છે 3 છે, અહીંયા પણ 3 છે, રાઈટ. અહીંયા 4, ઓકે, અહીંયા 4 જનીનો કેપિટલ છે. અહીંયા જોઈએ તો 5 જનીન કેપિટલ છે, અહીંયા 5 જનીનો કેપિટલ છે, અહીંયા 5 જનીનો કેપિટલ છે. ટૂંકમાં જેના 2 થી 5 જનીન કેપિટલ જે હોય, ઓકે, 2 થી 5 પ્રકારના જનીનો કેપિટલ હોય તે પ્રજાતિના મનુષ્યને મુલેટો જાતિના લોકો કહેવાય, કે જેમાં આપણે બધા ઇન્ડિયનનો સમાવેશ થાય છે, જેમાં આપણા ઇન્ડિયનનો સમાવેશ થાય છે, ઓકે. આ નંબર જે એક જનીન જે છે અંગ્રેજો કહેવાશે, 2 થી 5 જે છે આપણે મુલેટો તરીકે ઓળખીશું, કે જેમાં ઇન્ડિયનનો સમાવેશ થાય છે અને જેમાં 6 એ 6 જનીન એટલે કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, C, C, 6 જનીન જે છે કેપિટલ હોય તો તેમને આપણે નિગ્રોઇડ કહીશું, જેમાં આફ્રિકાના લોકો નિગ્રોઇડ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. આ માત્ર આપણી જાણકારી માટે છે કે તમને પૂછાય, તમને બંધારણ બતાવેલું હોય તો કે કોનો રંગ વધારે ઘેરો હશે અથવા કોનો આછો હશે, તમારે જે તે કેપિટલ અક્ષરોની ગણતરીને આધારે આપણે એને કહી શકીશું કે કોનો રંગ ઘેરો હશે, રાઈટ. સમજણ પડી ગઈ ને? એ કેપિટલ છે, આ જે છે મોસ્ટ. આના વિદ્યાર્થીઓ હવે આપણે આજે થિયરી ભણી ચૂક્યા છે અને આધારે કેટલાક એમસીક્યુ પૂછાય છે એ સોલ્વ કરી લઈએ. જોઈ લઈએ પહેલા કે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b સ્મોલ c નું સંકલન સ્મોલ અથવા તો ક્રોસ લખ્યું હોય અથવા સંકલન લખેલું હોય, કેપિટલ A સ્મોલ a c માં ફલિતાંડ કેટલા સંતતિ પિતૃઓને મળતી આવશે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા આગળ આ પ્રયોગ આપણે આગળ કર્યો હતું. અહીંયા આગળ આપણને 8 જન્યુ મળશે, રાઈટ. અહીંયા 8 જન્યુ મળશે, અહીંયા પણ આપણને 8 જન્યુ મળશે, એટલે ફલિતાંડ આપણને અહીંયા આગળ 64 મળશે, ઓકે. શું કેટલી સંતતિ પિતૃઓને મળતી આવે છે? પિતૃઓ કયા કયા હતા આપણા? કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. બીજું હતું સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. તો આમાંથી ખાલી માત્ર આપણને બે સંભાવનાઓ જે છે, એક આપણને આવું પ્રમાણ મળશે અને બીજું એક પ્રમાણ આપણને આ પ્રકારનું મળશે, એટલે કે બે જ કુલ પિતૃઓ જેવા મળશે, એટલે 2/64, ઓકે. એટલે આન્સર આપણો આવશે 1/30 સંતતિ જે છે જે કેવી પિતૃઓને મળતી આવે છે. ફરી એકવાર જોઈ લઈએ કે અહીંયા 8 જન્યુઓ બનશે, રાઈટ. આના પણ 8 એટલે ફલિતાંડ 64 બનશે.
64 બનશે. એમાંથી પિતૃઓ કયા કયા છે? આ બે પિતૃઓ છે. આપણને સંભાવના ખાલી બે જ મળશે. એક પરિણામ આપણને આ પ્રકારનું મળશે, બીજું પરિણામ આ મળશે, બાકીના બધા આપણને વિષમયુગ્મ પ્રકારના મળશે. રાઈટ? એટલે બે સંભાવના છે, કુલ 64 છે, એમાંથી બે મળે એટલે આન્સર આપણો આવશે 1/32. રાઈટ? નેક્સ્ટ જોઈએ છે કયો જનીન પ્રકાર વધુ ઘેરો રંગ દર્શાવે છે? આપણે આગળ જોઈ ગયા જેટલા કેપિટલ લેટર વધારે એટલો રંગ વધુ ઘેરો. ચલો ગણતરી કરીશું. અહીંયા 1 2 3 4 અહીં લખીશું આપણે 4. 4 રંગ કેવા છે? કેપિટલ છે. અહીંયા આગળ 1 2 અને 3 એટલે 3 લખીશું અહીંયા આગળ. રાઈટ? અહીંયા આગળ 1 2 3 4 ને 5. ઓકે? અહીં લખીશું 1 2 અહીં લખીશું 2. શું છે? કયો રંગ વધુ ઘેરો છે? તો અહીં આપણો આન્સર આવશે સી. કેમ? કારણ કે 5 જનીન જે છે એ કેવા છે? કેપિટલ છે. એવું પૂછ્યું હોત કયો રંગ આછો છે તો આપણો આન્સર આવત ડી. અહીં આવશે આછો રંગ પૂછ્યું હોત તો. ક્લિયર? તમને પડી ગઈ શું કહું છું? યાર જેટલા કેપિટલ લેટર વધારે હશે એટલો વધારે ઘેરો રંગ આપશે. ત્રીજું જોઈ લઈએ કે ભાઈ કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી ના જનીન પ્રકારો જણાવો. આગળ શીખી ગયા હતા કે જનીનો આપણે પેલા જન્યુઓનું નિર્માણ કરવું હોય તો શું કરીશું? પહેલા આપણે તો સિમ્પલ વસ્તુ છે કે આપણને કેટલા પ્રકારની સંભાવના મળશે. એક તો અહીંયા આ એક જ બનશે. આનું તો આપણે વિષમયુગ્મ સંખ્યા ગણવાની છે તો અહીંયા વિષમયુગ્મ સંખ્યા અહીંયા કેટલી છે? ખાલી એક જ પેર એવી છે, એક જ પેર એવી છે કે જ્યાં આગળ આ બંને સ્મોલ સી છે. રાઈટ? આ બંને સ્મોલ સી. ઓકે? એક જ પેર એવી છે કે જે આપણે તો કે 2:1 આવશે. ઓકે? એટલે આન્સર આપણો આવશે 2. બે જનીનો પ્રકાર આપણને અહીંયા આગળ મળી શકે. જનીનની ગણતરી કરી શીખી ગયા હતા આપણે કે ભાઈ અહીંયા આગળ કેપિટલ એ બે વાર છે એટલે એક વખત મૂકીશું આપણે. બરાબર છે? અહીંયા આગળ બી બે પ્રકારના હોઈ શકે. કેપિટલ બી, સ્મોલ બી, સી સ્મોલ જ છે બંને. રાઈટ? એટલે જેને આપણે મળશે કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ સી અથવા કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ સી. અહીંયા આપણને બે જન્યુઓ પ્રાપ્ત થયા. રાઈટ? જનીન પ્રકાર પૂછે એટલે જન્યુઓની સંખ્યા તમારે શોધવાની રહેશે. ઓકે? ફરી જોઈ લીધું કે ભાઈ શું આવશે? અહીંયા જોઈ લેવાનું વિષમયુગ્મી જનીનની જોડ કઈ છે? અહીંયા આગળ એક જ છે. 2:1 મૂકીશું એટલે આન્સર આપણો શું આવશે? આપણું સૂત્ર છે ને 2:n. તો અહીંયા આગળ n બરાબર 1 મૂકીશું એટલે આપણને આન્સર મળશે અહીંયા આગળ 2 મળશે. આપેલી રીતે ગણતરી કરીએ આપણે. ઓકે? જો a સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ સી અને કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી ના વચ્ચે સંકલન કરાવવામાં આવે તો ત્રણેય જનીનોનું સંકરણ પ્રમાણ કેટલું હશે? આપણને માત્ર સંકરણ પ્રમાણ પૂછ્યું છે. ઓકે? પહેલા આની વાત કરીએ આટલા વિસ્તારની. તો એમાં વિષમયુગ્મી કયા છે? એક પણ નહીં. એટલે આપણે એક તો બનશે ને આપણું આવડ્યું વિષમયુગ્મી નથી એટલે a b c આવતું એક બનશે એટલે એકની ગણતરી થશે આપણી. ઓકે? કઈ નથી પણ એક તો ગણાશે ને આપણું. ઓકે? અને અહીંયા કેટલા બનશે? અહીંયા 3 વિષમયુગ્મી છે એટલે 2:n આવશે એટલે આન્સર મળશે 2:3. અહીંયા લખીશું આપણે. અહીંયા વિષમયુગ્મી કેટલા છે? 3 એટલે આની માટે શું આવશે? 2:3 એટલે આપણને મળશે 8. અહીં પૂછ્યું છે પ્રમાણ એટલે અહીં આવશે 1:8. કયો આન્સર આવશે આપણો? A. સિમ્પલ છે. 1:8 પ્રમાણ એટલે આપણે રેશિયો પૂછ્યો છે. આ બંનેના રેશિયો પૂછ્યો છે. આનો આપણને એક જ જન્યુ મળશે, અહીંયા 3 જન્યુ મળશે. એને આપણે ગણતરી કરીશું એટલે કુલ 8 જન્યુ બનશે એટલે 1:8 જેટલા આપણને એનું પ્રમાણ મળશે. આ દાખલો પૂછાય. આ દાખલો છે મોટો પણ અઘરો નથી. સમજો, વિચારી જુઓ. કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ D, સ્મોલ d, કેપિટલ E, કેપિટલ G, સ્મોલ g. Cross with capital A, small a, capital B, small b, small d, capital E, small e, g નું સંકલન કરાવતા આટલું પ્રમાણ જે મળે આપણે આનું શોધવાનું છે. આનો રેશિયો કેટલો હશે? કઈ ગભરાવાની જરૂર છે નહીં. સિમ્પલ રીતે આપણે પહેલા જોઈ લઈએ. આપણે પહેલા a જોઈ લઈએ. ઓકે? તો અહીંયા જોઈશું કે a cross small a. ઓકે? શું મળશે આપણને? કેપિટલ A, અહીંયા મળશે કેપિટલ A, સ્મોલ a, અહીંયા મળશે કેપિટલ A, અહીંયા મળશે
કેપિટલ એ કેપિટલ સ્મોલ એ. ઓકે, ટૂંકમાં અહીંયા વળી 50% આ 50% મળે છે, રાઈટ. આ પણ કેટલી મળે છે? 50%. એટલે આપણે એને 1/2 ગણીશું. આપણે તો ખાલી આમાં ઇન્ટરેસ્ટ લેવાનો છે. આપણે અહીંયા કેપિટલ એ માં ભલે આપણને મળી છે, પણ આપણી જે આન્સરમાં કેપિટલ એ સ્મોલ એ નું પ્રમાણ કેટલું મળ્યું? આપણને 50% મળ્યું. એટલે આપણે શું કહીશું કે 1/2 મળે છે. ચલો આપણે અહીંયા એક તો આન્સર થઈ ગયો આપણે સોલ્વ. કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓકે, હવે બી ની ગણતરી કરીશું. બી માટે ગણતરીમાં લઈશું આપણે શું કરીશું? બી માટે કેપિટલ બી સ્મોલ બી ક્રોસ વિથ કેપિટલ બી સ્મોલ બી. ઓકે, આ પ્રમાણે આપણે લીધું છે બંનેનું. શું કરીશું? ફરીથી કેપિટલ બી નું ક્રોસ કરીશું, આપણને આ બંધારણ મળશે. અહીંયા કરીશું કેપિટલ બી સ્મોલ બી મળશે. અહીંયા જોઈશું કેપિટલ બી સ્મોલ બી મળશે. અહીંયા વાત કરીશું સ્મોલ બી. આપણને પૂછ્યું છે શું? ખાલી માત્ર ને માત્ર કેપિટલ બી સ્મોલ બી, જે આપણને એક અહીંયા અને બીજું. ટૂંકમાં આપણને અહીંયા 50% મળ્યું. એટલે બી શું કહેવાશે? આપણું 1/2 કહેવાશે. લખી લઈશું આપણે કેપિટલ બી સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓકે, ત્રીજું જોઈ લઈશું આપણે. અહીંયા વાત કરી છે ડી ની. ડી માં શું લઈશું આપણે? ગણતરી કરીશું આ બાજુ. ઓકે, કેપિટલ ડી સ્મોલ ડી નું સંકલન કરાવીશું સ્મોલ ડી સાથે. જોઈ લઈએ તો કે કેપિટલ ડી આ પ્રમાણે જોઈશું તો આન્સર મળશે કેપિટલ ડી સ્મોલ ડી. ઓકે, ફરીથી આ પ્રમાણે કરીશું તો કેપિટલ ડી સ્મોલ ડી. આ પ્રમાણે લઈશું તો સ્મોલ ડી. અહીંયા જોઈશું તો સ્મોલ ડી. આપણને પૂછ્યું છે શું? તો કે શું પૂછ્યું છે? અહીંયા સ્મોલ ડી નું પ્રમાણ પૂછ્યું છે, જે આપણા કિસ્સામાં કેવું મળ્યું છે? 50%. એટલે કે 1/2 મળ્યું છે, રાઈટ. લખી લઈશું આપણે સામેની બાજુ કે સ્મોલ ડી, બ્લુ કલર છે દર્શાવી દઈશું. સ્મોલ ડી બરાબર 1/2, રાઈટ. હવે જોઈ લઈશું ઈ ને લઈશું ધ્યાનમાં. ઈ માટે શું આવશે? કેપિટલ ઈ અને આ બાજુ સ્મોલ ઈ. તો લઈશું અહીંયા ફરીથી કેપિટલ ઈ એનું સંકલન કરાવવાનું છે કેપિટલ ઈ અને સ્મોલ ઈ સાથે, રાઈટ. શું મળશે આપણને અહીંયા? કેપિટલ ઈ. અહીંયા જોઈએ તો કેપિટલ ઈ સ્મોલ ઈ. અહીંયા લઈશું તો કેપિટલ ઈ. અહીંયા જોઈશું તો કેપિટલ ઈ સ્મોલ ઈ. શું માંગ્યું છે આપણી પાસે? કેપિટલ ઈ અને સ્મોલ ઈ, જે આપણને પ્રમાણ મળે છે 50%. ઓકે, એટલે શું કહીશું આપણે? 1/2 કરીશું. અહીંયા આગળ લખી લઈશું. અહીંયા આગળ શું માંગ્યું છે? કેપિટલ ઈ સ્મોલ ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓકે, છેલ્લું છે જે આપણું જે છે એ જીજી છે. જોઈ લઈએ, એનું સંકલન કરાવીએ આપણે. શું છે અહીંયા? કેપિટલ જી સ્મોલ જી ક્રોસ વિથ સ્મોલ જી. જોઈ લઈએ, અહીંયા મળશે આપણને કેપિટલ જી સ્મોલ જી સ્મોલ જી. શું માંગ્યું છે પાસે? સ્મોલ જી. કેટલું મળે છે આપણને અહીંયા? 50%. એટલે 1/2 ગણાશે, રાઈટ. એટલે લખીશું આપણે સ્મોલ જી બરાબર 1/2. તમને એક્ઝામમાં ગમે એટલું લાંબુ સંકલન આપ્યું હોય, આપણે ગભરાવાની જરૂર છે નહીં. હવે આન્સર જોઈશું. શું મળે પરિણામ આપણને? એક તો 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. જેટલા પણ પરિણામો જે છે, બરાબર છે, એનો શું કરવાનું? આપણે ગુણાકાર કરી લઈશું, રાઈટ. એટલે અહીંયા શું આવશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. એટલે ઉપર એકનો એક અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. એટલે આપણે મળશે જે પ્રમાણ, જે આ પ્રમાણ જે છે 1/32 જેટલું મળશે. સમજણ પડી? કંઈ પણ અઘરું નથી આમાં. સિમ્પલ તમારે લોજિક વાપરવાનું છે. આપણે જે પૂછ્યું છે એમાં ધ્યાન આપવાનું છે અને દરેકનું ઇન્ડિવિડ્યુઅલી આવું કરવાનું છે. એટલે આપણે આન્સર મળશે 1/32 જે છે એ આપણને આ પ્રકારના જડીનું પ્રમાણ મળી શકે.